જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે કે ભાઈ આજનો દિવસ કેવો. તારીખ 25/12/2023 સોમવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજના શુભ રંગથી ગણીએ. આજનો શુભ રંગ છે ક્રીમ અને આસમાની. આજના અનુકૂળ દેવતા મહાદેવ અને માં જગદંબા. આજની શુભ ધાતુ ચાંદી મિશ્ર ધાતુ મતલબ કે પંચધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું મન. આજનો શુભ પદાર્થ ધૂપ ગુગળ. આજનું શુભ અન્ન ચોખા અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય દૂધ અને દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ કેતકી. આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય 9મા ભાવમાં ગોચર કરે છે. તો આજે મિત્રો આપણે આપણું મહત્ત્વનું કામ હાથમાં લેવું જોઈએ. આજે આપણો પ્રભાવ સારો રહેવાની શક્યતાઓથી આપણે આજનું કામ સરળતાથી પૂરું કરી શકીએ. આજે દુશ્મનો આપણને કોઈ છટકામાં ગોઠવીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે પણ એ લોકો ફાવે નહીં. પણ આપણે સાવધાન રહેવું જરૂરી. ચંદ્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે વિદ્યાને લગતું અભ્યાસને લગતું કામ કદાચ અટકી શકે છે અને આ કામ અટકવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપની બોલીનો હોય. મિત્રો, આજના દિવસે બોલી કડવી રહેવાની શક્યતાઓ છે. ચંદ્ર 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે કડવા વેણ બોલવા નહીં, કોઈને કહેવા નહીં. ચોક્કસ આપણા કામમાં સરળતા મળી જ શકે છે. આજે છે ને ઘણા બધા એવા લોકો હશે જેનો ચંદ્ર ખરાબ થતો હશે. એવા લોકો આજે ધર્મથી દૂર રહેવાની કોશિશ પણ કરશે. મંગળ આજે 4થા સ્થાનમાં છે. તો મિત્રો, આજે દાંપત્ય જીવનમાં ખટરાગ આવી શકે છે. આપણી સાથે રહેનારી તમામ સ્ત્રીઓને તકલીફ પડી શકે છે. લોહીને લગતો કોઈ રોગ છે તો એ વકરી શકે છે, એમાં તકલીફ આવી શકે છે. આજે મીઠું ખાજો અને ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો પણ વધુ સારા પરિણામ મળે. બુધ આજે 9મા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે 9મા સ્થાનનો બુધ આપણા પિતાની તબિયત પર અસર કરી શકે છે. આજે આપણા ભાગ્યમાં અચાનક બદલાવ આવી શકે છે. તો આજે સાવધાની જરૂર રાખજો. પક્ષીઓને લીલા મગ ચણમાં નાખજો અથવા લીલા મગ દાન કરજો. આજે બને ત્યાં સુધી લીલા મગ ખાવા નહીં. ગુરુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા ઘરના કોઈ વડીલને ખાંસીને લગતો દમ જેવો રોગ વધી શકે છે. એ લોકોની દેખરેખ રાખજો અને દવા જરૂરથી લાવજો. તે સિવાય મિત્રો, આજે તમે તમારું સામાજિક સન્માન વધારી શકો છો. કોઈ પણ કામમાં મજબૂતાઈથી તમે આગળ વધી શકો છો. શુક્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણે ધાર્મિક કામોમાં મન ન લાગે પણ એવું ન કરાય, કારણ કે ધર્મ એ આપણો પાયો છે. તો ચોક્કસ આપણા સંસ્કારોમાં જે ધર્મ ઉમેરાયેલો હોય એને સારી રીતે માન આપવું, એમાં સમજવું જાણવું અને ધાર્મિક કાર્યોમાં રસ લેવાથી મન શાંત થાય. એ વાત ચોક્કસ યાદ રાખીને એમાં ભાગ અવશ્ય લેજો. આજે કોઈ ગરીબને મદદ કરશો, ખાવાનું આપશો, ચોક્કસ ફાયદો થશે જ. શનિ મહારાજ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા જૂના રોગોમાં તકલીફ વધી શકે છે. આપણે શરીર પર જો ચામડું પહેરીએ તો પગને લગતા રોગ આપણા વધી શકે છે. તો આજે બને ત્યાં સુધી શરીર પર પહેરવા માટે ઓરિજિનલ ચામડું અને લોખંડની વસ્તુ વસાવવી નહીં અને પહેરવી નહીં. આજે મિત્રો, કોઈ માંદા માણસને જો તમે દવા અપાવો છો તો તમને સારો લાભ પ્રાપ્ત થાય. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો 11મા સ્થાનનો રાહુ પિતા સાથે વાદ વિવાદ કરાવે, પિતા સાથે તકલીફ વધારે,
પિતાને આપણા ગ્રહો ભારી પડતા દેખાય તો મિત્રો આજે બને ત્યાં સુધી આજે પિતાને તકલીફ થાય એવા કોઈ કાર્ય કરવા નહીં. તો આટલી નાની વાત ધ્યાનમાં રાખશો તો ચોક્કસ ફાયદો થશે. આજે પિતા તરફથી મળેલી સલાહ જીવનમાં ઉતારવાની કોશિશ કરજો, ફાયદો થશે જ. કેતુ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો 8મા ભાવનો કેતુ બીમારીમાં પૈસા ખર્ચાવે છે. તો મિત્રો આજે આપણા પરિવારના સભ્યોની માંદગીમાં કંઈક ઊંચ નીચ આવી શકે છે અને આપણે ડાક્ટરને પૈસા ચોક્કસ રીતે ભરવા પડે. તો બહુ નાનકડી વાત છે. યોગ્ય સમયે યોગ્ય રીતે જો આપણે આ કામો કરતા રહીએ ને તો આવી તકલીફો આવતી નથી. તો મિત્રો આજે તમારા પરિવારમાં કોઈ માંદું ન હોય ને તો પણ જે વ્યક્તિ માંદો છે એની પાસે દવાના પૈસા નથી, એને તમે દવા અપાવો છો તો આજના દિવસનું પુણ્ય ડબલ થઈને તમારા જીવનમાં ઉમેરાય. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.